टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દાહોદ જિલ્લામાં મનરેગા યોજના કૌભાંડની યોજના બની ગઈ છે। સરકારની તિજોરીને લૂંટવાનો એવોર્ડ જાહેર કરાશે તો તે દાહોદ જિલ્લાના કૌભાંડીઓને ચોક્કસ અપાશે, કારણ કે દાહોદમાં થયેલા મંત્રીના પુત્રો સહિતના કૌભાંડીઓએ સરકારી તિજોરીને લૂંટવામાં કંઈ બાકી નથી રાખ્યું। વિચારો કે એક જ ગામની અંદર વર્ષ 2008થી લઈને અત્યાર સુધી 1300 કામો થયા હોય તો તે ગામ કેટલું વિકસિત હોય, પરંતુ અહીં તો લોકો અને સરકારને મૂર્ખ બનાવીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। દાહોદની હકીકત જાણશો તો તમને સમજાશે કે કૌભાંડ કરનારાઓએ કેવી રીતે સેટિંગ પાડીને કૌભાંડો આચર્યા છે। દાહોદ જિલ્લામાં અગાઉ સીમામોઈ કુવા રેઢાણા ગામે 71 કરોડના કૌભાંડના કેસમાં મંત્રી બચુ ખાબડના 2 દીકરા જેલની હવા ખાઈ રહ્યા છે। ફક્ત કાગળ પર જ કામ બતાવીને બંને પોતાની એજન્સી મારફતે કરોડોનું કૌભાંડ આચર્યું હતું। મનરેગા કૌભાંડમાં અત્યાર સુધી 3 ફરિયાદ નોંધાઈ ચૂકી છે, જેમાં 3 ગામોમાં 71 કરોડના કૌભાંડની ફરિયાદ નોંધાઈ છે, જ્યારે લવારિયા ગામમાં 18.41 લાખના કૌભાંડની ફરિયાદ નોંધાઈ છે અને ભાણપુર ગામમાં 33 લાખની ફરિયાદ નોંધાઈ ચૂકી છે। આ કેસમાં હજુ પણ બીજી ફરિયાદો નોંધાય તેવી શક્યતા છે। તેવામાં દેવગઢ બારિયાના નાડા તોડ ગામે પણ કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાની અરજી થતાં સમગ્ર પંથકમાં હડકંપ મચ્યો છે। ગામમાં વર્ષ 2018થી 2024 દરમિયાન 88 કામો ફક્ત કાગળ પર બતાવીને મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો અરજીમાં ઉલ્લેખ છે। અરજદારે પોતાની અરજીમાં જ જે ઉલ્લેખ કર્યો છે તે પ્રમાણે દેવગઢ બારિયા તાલુકાની નાના તોડ ગામ પંચાયત ખાતે સરકારની મનરેગા યોજના અંતર્ગત ગામોમાં વિકાસ માટે લાખો કરોડો રૂપિયા ફાળવવામાં આવેલા છે। તે મુજબ ઘણા વિકાસના કામો સ્થળ ઉપર થયેલા નથી, અમુક કામો થોડા કરેલા છે અને અમુક બાકીનું કામ અધૂરું છોડી દેવાયું છે, પરંતુ પેપર્સ ઉપર કામો પૂર્ણ થઈ ગયા હોવાનું દર્શાવીને લાખો કરોડો રૂપિયાની ગેરરીતિ જવાબદાર એજન્સી દ્વારા કરવામાં આવેલી છે। તેમજ મજૂરો સાથે ખૂબ જ અન્યાય થયો છે। સરકારી ઉદ્દેશ મરી ગયો છે। ગરીબ આદિવાસી પ્રજાના વિકાસના કામ માટે સરકારી યોજનાના નાણાંનો કર્મચારીઓ અને અધિકારીઓએ અંગત ઉપયોગ કરીને ગેરરીતિ કરી છે। આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે અને જે કામો કાગળ પર દર્શાવાયા છે તે પૂર્ણ કરવામાં આવે। આ લખાણ સાથેની અરજી અરજદારે દેવગઢ બારિયાના તાલુકા વિકાસ અધિકારી, દાહોદના કલેક્ટર, દાહોદના જિલ્લા વિકાસ અધિકારી અને ગાંધીનગરમાં ગ્રામ વિકાસ કમિશનરને મોકલી આપી છે। આ અરજીની અંદર જે કામો ફક્ત કાગળ પર કરાયા છે તેની યાદી પણ મોકલવામાં આવી છે, જેમાં કુલ 88 કામોનો સમાવેશ થાય છે। આ કૌભાંડ આખું લોકોના ઘર સુધીના રસ્તા બનાવીને કરવામાં આવેલું છે, એટલે કે મેઇન રોડથી પંકજ વીરાના ઘર સુધીનો રસ્તો। આવું કામ કાગળ પર દર્શાવી દેવાયું છે, પરંતુ જો હકીકતમાં તમે ત્યાં જાઓ તો તમને કોઈ રસ્તો જ જડતો નથી। આખા કૌભાંડની હકીકત જાણવા ન્યૂઝ કેપિટલની ટીમ નાડા તોડ ગામે પહોંચી, જ્યાં જઈને તપાસ કરવામાં આવતા જે રોડ સરકારી ચોપડે 3 વખત પાકા બની ચૂક્યા છે તે રોડ હજુ પણ માટીવાળો અને કાચો છે। મોટી વાત તો એ છે કે ગ્રામજનોને પણ તેનો કોઈ જ ખ્યાલ નથી। અમે ઊભા છે દેવગઢ બારિયાના નાડાતોડ ગામમાં। આ તમે જોઈ શકો છો, આ જે નાડાતોડનો જે રોડ છે આ રોડ બારિયા ફળિયા સુધી જાય છે। આ તમે જોઈ શકો છો, આ જે રોડ છે આ રોડ 3 વાર ચોપડે પાસ થઈ ગયો છે અને 3 વાર આના પૈસા પણ ઉપડી ગયા છે, પણ આજ દિન સુધી આને રોડ નથી બનાવાયો। આ રોડની હાલત છેક 1.5 કિલોમીટર સુધી આવી જ હાલત છે, ખાડા ખુબાડ। લોકોને આવવા જવામાં ઘણી તકલીફ પડતી હોય છે। આપણા જોડે અહીંના સ્થાનિક છે, આપણે એમની સાથે વાત કરીશું કે ભાઈ તમને આ રોડમાં કેવી તકલીફ પડે છે? મોટી ગાડી તો જઈ નહીં શકતી, 2 વ્હીલર જાય છે સાહેબ, અને મતલબ એટલી તકલીફ પડે કે ખાડા બી હોય છે ને પહેલાથી કોઈ સિચ્યુએશન એવી હોય ને તો મોટી ગાડી લઈ જઈ શકાશે જ નથી મોટા ભાગે। આ રોડ બનાવવામાં આવ્યો છે? આ રોડ તો આવવાના આવે છે સાહેબ, 2-4 વર્ષ, કેટલા ખાસા વર્ષ થઈ ગયા। તમને ખબર છે કે આ રોડ બનીને 3 વાર ચોપડે પાસ પણ થઈ ગયો છે? અમને કઈથી ખબર?
જો લઈ લો, આ સ્થાનિક લોકોને અહીંયા ખબર પણ નથી કે આ જે રોડ છે અલગ અલગ વર્ષમાં 3 વાર પાસ પણ થઈ ગયો છે, પેપર ઓન પેપર આ રોડ બની પણ ગયો છે, પણ આ રોડને બનાવવામાં આવ્યો નથી. આપણે કહીએ છીએ કે સરકાર રૂપિયા ખર્ચતી નથી, ગામડાનો વિકાસ કરતી નથી, પરંતુ વિકાસ ક્યાંથી થાય? વિકાસના કામના રૂપિયા તો જવાબદાર અધિકારીઓ અને ખાનગી એજન્સીઓ લઈ જાય છે. મોટી વાત તો એ છે કે એક જ રોડના રૂપિયા 3 વખત મંજૂર પણ થઈ જાય છે. તેમ છતાં સાહેબ આપણને તેની કોઈ જ ગંધ આવતી નથી, કારણ કે સ્થળ નિરીક્ષણ કરનારા અહીં પણ ફૂટેલા હોય તેવું લાગી રહ્યું છે. સરકારે જેના માટે રૂપિયા ખર્ચ્યા તેનો ખર્ચ યોગ્ય રીતે થયો છે કે નહીં તેનો હિસાબ રાખનારું જાણે કોઈ નથી, અને જો છે તો તેનું મોઢું નોટોના બંડલથી બંધ કરી દેવાયું છે. ગામમાં અન્ય એક રોડ પણ આવી જ રીતે ફક્ત કાગળ પર દર્શાવી દેવાયો છે. તેની હકીકત પણ જાણી લો. કેપિટલની ટીમ આજે દેવગઢ બારિયાના નાડાતોડ ગામ ખાતે આવી છે. નાડાતોડ ગામમાં પણ કરોડોનો કૌભાંડ થયા છે તેવી બૂમો ઉઠવા પામે છે. હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે છે કે નાડાતોડ ગામમાં જે આ રોડ બનાવ્યો છે, આ રોડથી નવલસિંહ નાયકા અને હિંમતસિંહ નાયકા અને વજયસિંહ નાયકા આ ત્રણેય ભાઈના ઘર સુધી રોડ બનાવવામાં આવ્યો છે. અને તમે રોડ બનાવવા આવ્યો છે, તમે જોઈ શકો છો આ આરસીસી રોડ છે. આરસીસી રોડ નથી, કશું રોડ જ નથી બનાવવામાં, ખાલી ઓન પેપર કાગળ પર જ આ રોડ બતાવવામાં આવ્યો છે. બાકી આ રોડ અત્યાર સુધી રોડ જ નથી બનાવવામાં આવ્યો. અને સાથે સાથે જ આપણી સાથે નવલસિંહ ભાઈ છે, આપણે નવલસિંહ ભાઈ જોડે વાત કરશું. કેવા પ્રકારના રોડ બનાવવામાં આવ્યા છે તમારા ઘર પાસે? અમારે પાકો રોડ બનાવવાનું એવું કીધું હતું, પણ પાકો રોડ થયો નથી. પછી હિંમત નાયકાના નામે પણ પાકો રોડ બોલ્યો છે, એ પણ નથી થયો. વજીસિંહ નાયકાના નામનો પાકો રોડ બોલ્યો, એ બી નથી થયો. એ રોડ કઈ ગયા? એ સરકાર કેવી રીતે પૈસા ઉપાડ્યા છે? એ મારો જવાબ. જી, ચોક્કસથી કહી શકાય છે કે જે ત્રણેય ભાઈના ઘર છે 100 મીટરનું અંતર છે, અને આ રોડ ખાલી ચોપડા પર જ રોડ બતાવવામાં આવ્યા છે. પણ જ્યારે ન્યૂઝ કેપિટલ ટીમ જ્યારે સર્વે કરવા માટે ત્યાં આવી સ્થળ પર, ત્યાં સ્થળ પર કોઈ જ પ્રકારનો રોડ જોવામાં આવ્યો નથી. એસી ચેમ્બરમાં બેસતા સાહેબો, જરા જુઓ દાહોદના ગામડાઓની આ હકીકત છે. તમે તો ગ્રાન્ટ મંજૂર કરીને છૂટા થઈ ગયા, પણ તેનો વપરાશ કોના ખિસ્સા ભરવામાં થયો છે તે તપાસો તો ખ્યાલ આવશે કે અહીં કેટલા કરોડનું કૌભાંડ થઈ ગયું છે. સાવ આવી લાલિયાવાડી તો ન જ ચાલે, કારણ કે આ કોઈ છુપી રીતે થયેલો ભ્રષ્ટાચાર નથી, પરંતુ નરી આંખે દેખાતો ભ્રષ્ટાચાર છે. આમાં કૌભાંડીઓને જેટલી સજા આપીએ તેટલી ઓછી છે. ફક્ત રસ્તાના કામમાં જ નહીં, કૂવાના કામોમાં પણ બેફામ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ન્યૂઝ કેપિટલની ટીમ જે નાડાતોડ ગામના હનુમાન મંદિર પાસે આવેલી છે, આ તમે આ જે કૂવો છે ત્યાં જોઈ શકો છો. આ કૂવો વર્ષ 2022-23માં જે પાસ થયો હતો, ત્યાર પછી આ કૂવાને નહોતું કશું કામ કરવામાં નહોતી આવી, પણ અત્યારે 2 મહિના પહેલાં જ આ કૂવો મશીન દ્વારા બનાવવામાં આવ્યો છે તેવું ખાસ સાફ જોવાઈ રહ્યું છે. આ કૂવો મનરેગા હેઠળ બનાવવામાં આવતો હોય છે, જેમાં લોકોને મજૂરી આપવામાં આવતી હોય છે, પણ સાફ જોવાઈ રહ્યું છે કે મજૂરી નથી આપવામાં આવી અને મશીન દ્વારા કરવામાં આવી છે. આપણી જોડે સ્થાનિક છે, આપણે તેમની સાથે વાત કરીશું. જે આ કૂવો છે 2 મહિના પહેલા જે ખોદવામાં આવ્યો છે, તે શું કારણ? અગાઉ ભ્રષ્ટાચારનો અવાજ ઉઠ્યો છે, એ હિસાબે આ લોકોએ તાત્કાલિક રાતોરાત મશીન બોલાવીને જીસીબીથી ગામની અંદર અમુક જગ્યાએ કૂવા ખોદી નાખ્યા છે. અને જીસીબીથી કૂવા ખોદવાથી જે ગામના લોકોની રોજગારી બી છીનવાઈ છે. દાખલા તરીકે ગામમાં 2 થી 3 વ્યક્તિઓ પાસે લીપ છે, જે લીપવાળાને બી રોજગારી છીનવાઈ ગઈ. 4 થી 5 માણસો જે કામ કરવા આવે એમના પણ રોજગારી છીનવાઈ છે. અને નવાઈની વાત એ કે કૂવો બી ખોદાઈ ગયો છે બધું, પણ હજી કોઈ એનું પ્રોટેક્શન પૂર્ણ થયું નથી. અંધારું છે અહીં આ બાજુ, રાતે કોઈ જાનહાનિ થાય તો તેનો જવાબદાર કોણ? ગામના જાગૃત નાગરિકોનો આક્ષેપ છે કે સરપંચ અને તાલુકા પંચાયતના પ્રમુખ એક જ પરિવારના ભાઈઓ છે. તેઓએ ગામના લોકોને પણ મીડિયા સામે બોલવાની મનાઈ ફરમાવી છે, કારણ કે જો કોઈ બોલે તો તેમનો ભાંડો ફૂટી જાય. ગ્રામજનોનો આક્ષેપ છે કે સરપંચ લેવલના કામોથી લઈને સાંસદ સુધીના કામોમાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ગ્રામજનોને અંધારામાં રાખીને જે પણ કામ હોય તે ફક્ત કાગળ પર બતાવી દેવાયું છે. એટલું જ નહીં, વિવિધ કામોના રૂપિયા પણ બારોબાર ઉપડી ગયા છે. તપાસ દરમિયાન 88થી બી વધુ કામો નીકળશે. આ ફક્ત આપણે મનરેગા યોજનાની વાત કરીએ. હવે તાલુકા પંચાયતની, જિલ્લાની, ધારાસભ્ય તરફથી, સંસદ સભ્ય તરફથી, ટૂંકમાં સરકાર તરફથી જેટલી બી યોજનાઓ આવે છે એમાં ગામની અંદર કોઈ પણ વ્યક્તિને જાણ થતી નથી. ફક્ત જાણ કોને થાય છે? સરપંચને. અને સરપંચ બારોબાર બધું કામ પતાવી દે છે.
જે મનરેગામાં જે આ રોડ બનાવવામાં આવ્યા છે એવા કેટલા રોડ છે જે નથી બન્યા? કોઈ સ્પષ્ટ આંકડો એવો હોય? મારી જોડે 88 તો ફક્ત રોડ છે કે જે બન્યા નથી. 88 રોડ, જો આજે ગામની અંદર 88 રોડ બની જાય ને તો ગામની અંદર ખેતી કરવા માટે કોઈ જમીન બાકી ના રહે. જ્યારે જાગૃત નાગરિકે સરકારી કચેરીઓમાં અરજી કરીને કામનો હિસાબ માગે છે તો તેનો કોઈ જવાબ આપવામાં નથી આવતો. જ્યારે કરોડો રૂપિયાની ખાયકી થઈ ગઈ હોય તો તેનો જવાબ પણ સરકારી બાબુ કેવી રીતે આપી શકે? જે જવાબ આપે તો તેમની પોતાની પણ પોલ ખુલી જવાનો ડર રહે છે. એટલે જ કદાચ આ મુદ્દે કોઈ જવાબદારો બોલવા તૈયાર નથી. વિચારો કે આ તો ફક્ત એક જ ગામની હકીકત હતી. આવા તો કેટલા ગામો હશે જ્યાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હશે. અમારી આ રજૂઆત નિહાળ્યા બાદ જવાબદાર સરકારી તંત્ર આ મામલે નિષ્પક્ષ તપાસ કરીને કડકમાંથી કડક કાર્યવાહી કરે તે જરૂરી છે. કારણ કે ભ્રષ્ટાચારી રાક્ષસોને ગરીબોના હકનો વિકાસ છીનવ્યો છે, સરકારી તિજોરીને ચૂનો ચોપડ્યો છે અને આવા કૌભાંડોને ક્યારેય સાંખી ન લેવા જોઈએ.